સમાચાર જોઈએ વિગતવાર। પૂર્વ એમએલએ પ્રતાપ દુધાતનું આપ નેતાઓને લઈ અને મોટું નિવેદન સામે આવ્યું છે। રાજુ કરપડા બાદ ઈશુદાનના હાલ આવા થવાના છે તેવું તેમના દ્વારા કહેવાયું છે। ઈશુદાનભાઈનો પણ ટૂંક સમયમાં ભોગ લેવાશે તેવું તેમના દ્વારા નિવેદન સ્વરૂપે કહેવામાં આવ્યું છે। પ્રતાપ દુધાત જેઓ વધુમાં કહે છે ગોપાલ ઇટાલિયા પણ ભાજપમાં જોડાઈ જશે આવનારા સમયમાં। આપને મુક્ત કરી ઝાડુ મારી અને તમામ ભાજપમાં જોડાશે। આ નિવેદન અત્યારે પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવ્યું છે। પૂર્વ એમએલએ પ્રતાપ દુધાત જેમનું આ મોટું નિવેદન આપને લઈને તેમના દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે। રાજુ કરપડા જેઓ આપમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને ત્યારબાદ આપના જે અન્ય નેતાઓ છે તે પણ રાજીનામું ધરશે તેવું તેમના દ્વારા આ નિવેદન સ્વરૂપે કહેવામાં આવ્યું છે। આપના દિગ્ગજ નેતાઓ જે ઈશુદાનભાઈ ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય તે તમામ રાજીનામું આપીને ભાજપમાં જોડાશે તેવું આગમ તેમના દ્વારા ભાંખવામાં આવી રહ્યું છે। આ મોટું નિવેદન તેમનું કહી શકાય છે। પ્રતાપ દુધાત જેઓ પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતના નિવેદન પર ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે, વહેલી તકે નાવડીમાંથી બહાર આવે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ તેવું ઈશુદાન ગઢવી કહી રહ્યા છે। ખેડૂતો માટે લડીએ છીએ એટલે અમારા પર સખત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2027માં ખબર પડી જશે શું થવાનું છે। રાજુ કરપડા જેવી જ હાલત ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની થશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું પ્રતાપ દુધાત દ્વારા, જેને લઈ અને આપના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી તેમના દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે। ગોપાલ ઇટાલિયા સહિતના લોકો સાથે આ થશે તેવું પ્રતાપ દુધાત કહી ચૂક્યા છે। આપ એ ભાજપની બી ટીમ છે તેવા પ્રતાપ દુધાતના આક્ષેપ અંગે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સ્થિતિ જોતા કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ, અમારો ડિમોરલાઇઝ કોઈ ના કરે। તો કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના જે નિવેદન સામે આવ્યું હતું, જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેના પર હવે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી જે છે તેમના દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ વહેલી તકે જાગી જાય, તેમની નાવડી જે અત્યારે ડૂબવાના આરે છે તે ડૂબવાની નાવડીમાંથી તેઓ બહાર આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી તેવું પણ ઈશુદાન ગઢવીએ કહ્યું છે અને સાથે જ કહ્યું છે કે 2027ની ચૂંટણીમાં ગરીબો, શોષિતો, વંચિતો અને ખેડૂતોની સરકાર બનશે।